નમસ્કાર, આજના મુખ્ય સમાચાર એન્કર પ્રાચી સાથે। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કાકડકોઈ ગામ સ્થિત માધવ વિદ્યાપીઠ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી એકમ અંકલેશ્વર દ્વારા ગૌરી વ્રત નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૌરી વ્રત અષાઢ સુદ 11 થી અષાઢ સુદ પૂનમ સુધી 5 દિવસ ઉજવાતો પવિત્ર તહેવાર છે, જેમાં નાની બાળાઓ અને યુવતીઓ મીઠા વગરનું ભોજન આરોગી જવારા વાવી તેની પૂજા કરે છે, તેમજ ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના કરીને સુખ સમૃદ્ધિ અને સારા જીવનસાથી માટે પ્રાર્થના કરે છે। આ પાવન અવસરે ગૌરી વ્રત કરનાર શાળાની 125 બાળાઓને ફરાળ તેમજ 300 થી વધુ વિદ્યાર્થીઓને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। રમતોમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી એકમ અંકલેશ્વરના પ્રમુખ ચંદુ જોશી, મહામંત્રી ભાસ્કરાચાર્ય, યુવા પાંખના પ્રમુખ દર્શન જાની, મહિલા પાંખના પ્રમુખ રૂપલ જોશી, અશોક ઓઝા, કેઆર જોશી સહિત બ્રહ્મબંધુ અને બ્રહ્મ ભગીનીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત માધવ વિદ્યાપીઠના ટ્રસ્ટી વિજય સુરતિયા, નિલેશ અઘેરા, નાથુ તોરિક સહિત આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી। સમગ્ર કાર્યક્રમ ભક્તિ, સેવા અને સંસ્કારના સુંદર સમન્વય સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો।